અને બધી જગ્યાએ મોટી મોટી બિલ્ડિંગ બનવાથી ઘણી વસ્તુ અમારી સુધી પહોંચી શકતી નથી. એ વસ્તુ શું છે જેની અમને લોકોને જરૂર છે, જે આજે અમે સપ્લિમેન્ટરીના હિસાબથી સપ્લિમેન્ટરીના રૂપથી લઈએ છીએ. પહેલાંના લોકો એને નેચરલ રૂપથી લેતા હતા. આવો આપણે જોઈએ. શિયાળામાં કે ગમે ત્યારે તમારે બોન્સ પ્રોબ્લેમ ને બધાથી બચવા માટે દૂર ક્યાંય જવાની જરૂર નથી. તમારા ઘર આંગણે તમને વસ્તુ મળી જશે, મેડિસિન વિધાઉટ એની કોસ્ટ. બસ તમે ફ્રીમાં લઈ શકો છો. બસ ઇમ્પોર્ટન્ટ છે તો છે તમારો ટાઈમ. આવો તમને દેખાડો એ તમારી વિટામિન ડી. એ છે તમારા ઘર આંગણે વિટામિન ડી. નથી જરૂર આનાથી વધારે કંઈ તમારે કરવા. ખાલી 5 to 10 મિનિટ્સ ખાલી ઉભા રહ્યો, કામ તમારું પૂરું. ઊંચી બિલ્ડિંગો બનવાના ઘણા ફાયદાઓ છે, એમ ઘણા નુકસાનો પણ છે. કે ઘણી વસ્તુ આપણી સુધી પહોંચી શકતી નથી. એવી ઘણી વસ્તુ આપણા જીવન જરૂરિયાત છે જે આપણે આ બિલ્ડિંગો વસ્તુ આપણી સુધી પહોંચતા રોકે છે, ને જે આપણે જીવન માટે જરૂર છે. હવે આપણે આજકાલ એને સપ્લિમેન્ટરીના રૂપથી લઈએ છીએ, પણ જ્યાં સુધી નેચરલી તો નેચરલ જ કહેવાય ને. એ વસ્તુ શું છે આવો આપણે જોઈએ. દોસ્તો, તમે તમારા બિઝી સ્કેડ્યુલમાંથી થોડોક પણ સમય કાઢી અને થોડી વાર માટે સવારના સમયમાં લાઈક કુમળો તડકો મળે 9 થી 10 વાગ્યાની આસપાસ થોડી વાર બહાર જાઓ, નેચરલ સનલાઇટ લ્યો. આ તમારું સેકન્ડ શાવર પણ બોલી શકો છો. નેચરલ મતલબ સનલાઇટમાં તમે શાવર લ્યો અને તમારા બોડીને ઘણા બેનિફિટ મળશે જેનો તમે લાભ લ્યો.